આનંદ હંસ આવવા લાગી ગયા. ગોત્રીથી બંધાર પાટા પરગણાની જબરજસ્ત જનજાગરણ ચલાવ્યો. અનંત હંસ બાપાને ચરણે આ જ્ઞાનનો લાભ લેવા લાગી ગયા. માણસ મોકલીને કાનદાસભાઈને તેડાવે છે. 2-5 પુરુષોની સંગાય તે કાનદાસભાઈ શેરખી આવે છે. ભાઈ બેયનું મળવાનું થાય છે. કાનદાસભાઈને પણ બાપાએ જ ઉપદેશ કર્યો છે. બાણ માને પણ બાપાએ જ ઉપદેશ કર્યો છે. એના ભજાઈને પણ એને જ ઉપદેશ કરેલો છે. કાનદાસભાઈને બાપા કહે છે તમે થોડોક ટાઈમ આયા સત્સંગ આપો, હું વારાહી જઈ આવું. કે ભાઈ મેની જેમ બધા વાટ જોવે બાપા. વડોદરા બાજુ ગયા કેદુનો ટાઈમ કેટલો થઈ ગયો, હજી આવ્યા નહીં. માટે તમે ત્યાં જાઓ અને થોડાક દિવસ એ પુરુષોને પણ લાભ આપો. 2 ઠેકાણે આવી ગાદીની સ્થાપના થઈ. એક પોતાના ઘરે અને ત્યાંથી 200-300 કિલોમીટર દૂર આ શેરખી ધામ વડોદરાની બાજુમાં આવેલું છે. ત્યાં સ્થાપના થઈ છે. મોટા ભાઈને ત્યાં રોકીને પોતે વારાહી આવે છે. ઝંખનારા પુરુષોને દર્શન આપે છે. રાજીપો ધારણ કરે છે. બધી વિગત જાણીને જે ભાઈઓએ સાંભળ્યું રાજીના રેડ થઈ ગયા. ધન્ય છે આ પુરુષની કમાણી. અને શું બનવા લાગ્યો વારાહીમાં? કમીજડાનો મેપો ભરવા એ પડી ગયો શરણ કમીજડાનો મેપો ભરવા એ પડી ગયો ચરણ નિજમાં. અબુધને એ લગીનો નિયમે અબુધને એ લગીનો નિયમે એ કેમ ઉતરીએ જન્મની કમાઈ જેને બેટા ભાણ ગુરુ રાયની પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની કમાઈ. કમીજડાનો મેપો ભરવાડ અને મેઘાબાઈ બેની એક જ રાશિ જુઓ તો ખરા. મોડું વર્ષ થતા ઢોરનો નિભાવ કરવા હાટુ વારાહી ગયા. મોડું વર્ષ પસાર કરવા માટે ઢોર ઢાકર ચારી અને ગુજરાન ચલાવે છે. ઓથડો કરીને રાત વાસો રીએ છે. મેપાને કાને વાત ઠેરાણી કે સમર્થ સંત ગામમાં રીએ છે. ભાવ જાગ્રત થયોની પૂર્વ જન્મની કમાઈ લેને હું એક વખત સત્સંગમાં જાઉં. બાપાના દ્વારે જાય છે. સાધુને સરળ સીધું જ્ઞાન સાંભળીને મેપા ભગતના રોમાંચ ખડા થઈ ગયા. ઓહો, જગત કેટલી માથાકૂટ કરે છે.
અને આ પુરુષ તો સેજમાં પ્રાપ્તિ કરવાનું સાધન ઓળખાવે છે. બાપાને મળ્યો નહીં. આનંદ આવ્યો. બીજે દિવસે પણ મેઘાબાઈને કીધું મહાન સંત છે એનું જ્ઞાન. એટલે આપણને તો એમ હતું કે વાર તહેવાર રહેવાથી નિયમો પાળવાથી ભગવાન મળતા હશે. અને મેઘા આપણે તો એમ જ માનતા હતા કે આપણને તો મળે જ નહીં. આપણને ભગવાન ક્યાંથી મળે? પણ આ પુરુષ કહે છે હરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે આત્મા પરમાત્માને ઓળખી લે. બીજે દિવસે જઈને બેઠા બાપાએ સામેથી ઓલા ભરવાડભાઈ અજાણી વ્યક્તિ છે ને બોલાવો. ઉઠવા ગયા એટલે બાપા તમને બોલાવે છે. ગદગદિત બની ગયો, છાતી ભરાઈ ગઈ, રોવા લાગી ગયો, પગ પકડી લીધા. તારણહાર ત્યાં પુરુષ દર્શાઈ ગયો. બસ બસ ભગત, હું અબૂધ ને અજ્ઞાની કબૂલનામું લઈ લીધું. હું કાંઈ જાણું જ નહીં, મને કાંઈ ખબર ન પડે. પડી ગયો ચરણની માય. અમે કેમ બહુ પારી ઉતરી, અમે કશું જાણતા નથી. તમે અમારું બાવડું જાલીને બહુ સાગર પારી ઉતારી ગયો બાપા. હોળે પાથરી દીધી. ભલે ભલે ભગત, ક્યાંના છો? કમીજરાથી અમે મોડું વરહ પસાર કરવા હાટું મારી ધર્મ પત્ની આવ્યા છે. અહીંયા ઢોર ચારી છે ને નિભાવો કરીએ છીએ. મેં સાંભળ્યું કઈ સંત પુરુષ છે તો તમારા સત્સંગમાં 2 દિવસથી આવો છો. બસ સત્સંગ કરો, જરૂર સમજાવીશું બાપ. દૂધનું બોગરું ભરતા આવે હાંજીએ બાપાના શરણે શીશ નમાવે ને આ સત્સંગની ધારાને મળ્યો ઝીલવા. 4-5 મહિના કે વરય હારું થઈ ગયું, નાનું કામ થઈ ગયું. સતોપદેશ સુણાવી દીધો. વરસાદ પાણીના વાવડા હારા આવતા મેઘો ભગત એની રજા લઈએ છે બાપાની. જે બાપા આવે અમે કમીચડા જઈએ છીએ, અમારા ઉપર દ્રષ્ટિ રાખજો. હું સાચે જ છું ભગત. હવે કમીચડી કેદી આવશો તમે અમારા આંગણું પવિત્ર કરવા? જરૂર આવશું ભગત, જરૂર આવશું. આવી વાત થયેલી. હરખમાં રામ રાખીને મેઘો ભગતને મેઘાબાએ કમીજડે વહી આવે છે અને સદગુરુની રટણ ચાલુ જ થઈ ગઈ છે. બેયને ઉપદેશ કરેલો. આ ભરવાડે આ ગુંજને નક્કી કરી. અબૂધને પણ સુજે એવા માર્ગના સિદ્ધાંત સંત પાસે પીડ્યા છે. આમાં ભણેલાનું કામ નથી. આવા અબૂધ કેવું કામ કરશે? હમણાં આવશે વાતો. જેમાં ભણેલાનું ને હોશિયારનું ને બાવસનું કાંઈ આવે જ નહીં. સદગુરુએ કૃપા કરી દીધી. કમીજડામાં હરદમે દમ ભાણ બાપાનું ભજન ચાલે છે. અને આવો બોલકોલ ગુરુ શિષ્ય વચારે થઈ ગયું. જરૂર કમીજડે આવી ભગત. રાધનપુર થી રતન મોહન ખત્રી આવે છે કે બાપા એક દિવસનો જમલો રાધનપુર કરો મારે આંગણે. મિયા પણ હું બનવા લાગ્યું. રાધનપુરમાં સદગુરુ પધાર્યા. એ મોહન ખત્રીને રાધનપુરમાં સદગુરુ પધાર્યા. એ મોહન ખત્રીને
જન્મની કમાઈ જેને બેટા ભાણ ગુરુ રાયની ઈ પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની જ કમાઈ. રતન ખત્રીની આ સત્સંગનો જમલો રચાણો બાજુમાં જ મહેલ બાદશાહનો સાજ બગાજનો અવાજ જાતા ડખો લે દેખાણો. આ કોણ આવ્યો હશે ને હું આ ડખો આદર્યો હશે કે બાબુ કોઈ સંત આવ્યા હશે ને નેજા ફરક્યા છે. ક્યાં ગામનો છે, કોણ છે, કેને પૂછ્યા વગર આ સત્સંગ ચાલાવે છે. જાઓ બધું બંધ કરાવી દો. બાપાના સત્સંગની સભા પાસે માણસો જ આવે તો ઓટોમેટિક શબ્દનો એટલો બધો પ્રહાર પડે કે કઈ હિંમત હાલે છે નહીં કે ના પાડી દઈ સ્થિર થઈ જાય. કઈ જવાબ આપતો નથી. બાદશાહ ખુદ આવે હે. તમારી જીગર ચાલતી નથી એમ કરતો કરતો આવતા શબ્દનો પ્રહાર જ રામ રહેમાન જુદા નાઈ પ્રગટ રજવા લાગી ગયા બાદશાહના. ઈશ્વરને ઓળખા વગર જગતે મંડાણ કરી દીધું છે ને ધુઆ જ ધોકાવે છે. ભગવાનને ભક્તિ અને ધર્મ વિશે વાદ વિવાદ કરે છે. તારો ભગવાન ને મારો ભગવાન. ઈશ્વર જગતમાં એક છે. એના અવતાર આનંદ થઈ ગયા છે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ આવ્યા છે મુસલમાન, ત્યાંથી યહૂદી પારસી, ત્યાંથી છે કિરસ્તાન. જોને અહીંયા આવતા નાક નોખી પડી ગઈ છે. પણ જેને સદગુરુ સંત મળ્યા ને એના માટે વાત છે બાપા. એક જ નદીના આરાથી બધા ગળા ભરીને હવનું પાણી મનાવે છે. એવી જ્ઞાન ચર્ચા થકી એ લક્ષ્યને હાંસલ કરાયો. બાદશાહને આશ્ચર્ય ચકી કોઈ સમર્થ પુરુષ છે. તમારામાં કઈ બીજું છે ને હિન્દુમાં કઈ બીજું છે ને મુસલમાનમાં કઈ બીજું છે એવું કઈ છે જ નહીં. 5 તત્વનું શરીર ધારણ કરેલું છે. એમાં કોઈ ફેરફાર નહીં. શબ્દના કોષથી ચર્ચાઓ જુદી થાય છે. ભાષાના રૂપથી પ્રમાણા દેખાય છે. વસ્તુ તો એક જ છે. આપણે હે રામ કહીને બિસ્મિલ્લાહ કહીએ લ્યો. વાત તો બે એક જ છે. માટે ધર્મનો ભગવાનનો વાદ વિવાદનો અંત લઈ આવી દીધો. બાદશાહ પણ્યા ચરણે થયેલો અને શરણે સેવા ધરીને પોતે કૃતાર્થ થયો. અમારા ગામને ઉજળું કર્યું છે. મોહન ખત્રીને શાબાશી આપી. ધન્ય છે તારી કમાઈને આવા મહાપુરુષને તે શોધી લીધા હે. આનંદ કરો. રાધનપુરમાં આ કામ થયું છે. અનંત અંશનો ઉદ્ધાર કરતો આ પુરુષ ગયે હે વારાહીમાં. દુધરેજ ગામથી ઘોડેસવાર આવે છે. બાપાને મળે છે. નમસ્કાર કરીને પત્ર આપ્યો સસ્તમ સાહેબનો. બાણ સાહેબને લખ્યું છે પોતે. આ સમાચારની ચિઠ્ઠી રૂપમાં તમે પ્રાપ્ત કરીને તત્કાળ દુધરેજ પધારો. 5 હાથ સત્સંગીઓ સાથે લીધા. મોટા ભાઈને પણ તેડાવી લીધા ને ગુરુદ્વારે જાવું છે. અરખનો પાર નથી. બાપાએ સામેથી તેડાવ્યા છે. પણ દુધરેજ જાતા શું બાપા એને કહે છે. દુધરેજ ધામેથી તેડાયા ભણ ગુરુ પધાર્યા તરત જ દુધરેજ ગામેથી તેડાયા પધાર્યા તરત જ ત્યાં. ઉજ દેશમાં એ જાઓ તમારે ઉજ દેશમાં એ જાઓ તમારે
સદગુરુના શરણે શિષ્ય નમાવીને અરખનો પાર નથી, કેમ બાપા મને યાદ કર્યો? મારા જેવું શું કામ પડ્યું છે? તમે તત્કાળ કયો કીએ છે કે ભાણ ભુજ દેશનો આપણો સેવક રાધેશ્વર છે, એને સંત મેળાવડાની આજ્ઞા મારાથી દેવાઈ ગઈ, હા કહેવાઈ ગઈ છે. હવે દિવસ નજીક આવતા જાય છે ને મારા શરીરમાં ઠીક નથી, માટે મારા બદલે તમે જાઓ ને કામ સફળ કરી આવો. અરે બાપા, તમારા સેવકો ઘણા પુરુષો હે. આ લગરામ છે, તા તો રાયડ પડી ગઈ લગરામની કે બાપા નિયા મોકલો માં. એનો દીકરો લખપતસિંહ અભિમાની છે, જેલમાં પૂરી દીએવો છે, નો જાય. એટલે તમને તેડાવ્યા છે. લગરામની હિંમત હાલતી નથી, એટલે તમારા ઉપર મારી નજર ઠેરાણી છે. અનુભવી પુરુષ છો, નિર્ભય થયેલા છો, માટે તમે ભુજમાં જાઓ અને સત્સંગનો લાભ અપાયો, આપણી ફરજ પૂરી થઈ જાય. મેં વચન દીધેલું છે, મારું શરીર હવે પાકી ગયું છે, ત્યાં પહોંચાય એમ નથી. ભલે બાપા તમે આજ્ઞા દેતા હોય તો હું જરૂર જાઉં. સદગુરુના શરણે શિષ્યનામાં આવીને આ સંગ તૈયાર થયો. લગરામ પણ સાથે આવે છે, જેને ભય બ્રહ્મણાને સંશય હજી મિટા જ નથી. બે ગુરુભાઈ હોવા છતાં ગામો ગામ સત્સંગ કરતા સંઘ ભુજ પહોંચે છે, અને હું આનંદ વર્તાણો. ભુજ દેશમાં સદગુરુ પધાર્યા, એ સત્સંગ મંડળની સંગા સદગુરુ પધાર્યા, એ સત્સંગ મંડળની સંગા રાધેશ્વરના એ રાજ્યમાં, રાધેશ્વરના એ રાજ્યમાં એ નિત નિત આનંદ થાય. પૂર્વ જન્મની કમાઈ સિંહના મન માયના નહીં, અને પરચા લેવા ઉભો ત્યાં. લખપત સિંહના મન માયના નહીં, અને પરચા લેવા ઉભો ત્યાં. કમાય જેને દેખા ભાણ ગુરુ રાયની, પૂર્વ જન્મની કમાય એની, પૂર્વ જન્મની કમાય. રાજના મહેમાન થયા, અનંત સંતનો તેડાવ્યા છે, સંત મેળાવડાની રચના કરી છે. એક દિવસે એક સંત ચર્ચા આપે હે, ભાણ બાપા મુખ્ય છે.
રાદેશરના રાજ્યમાં આનંદ આનંદ વર્તાય, જોને ખાવું પીવું ઓઢવું પહેરવું આનંદનું રાવટીયું નખાઈ ગઈ છે. ગામ આખું હાજરી આપે છે. એક દી, બે દી, 5 દી જ્યાં દીકરો અગળાનો લખપતસિંહ આ નક્કી તેજુરી ખલાસ કરી દે. મારો બાપ ભરમાઈ ગયો છે આ ભગતડાવની રાહમાં, ખબર નહીં પૂગી ગયો રાવટીઓમાં. એટલા દી ત્યાં માલ મસીદા ઉડાડો છો અને વાતો ઘેરે રાખો છો. આટલા દિવસ ત્યાં માલ મસીદા ખાવ છે ને વાતો જ કર્યા છે. પરચો બતાવો એવા બધા સંત હોય તો નગર જેલમાં પુરાવી દો. ધ્રુજવા લાગી ગયા, અધૂરિયા હતા નહીં હો. રોમાંચ ખડા થઈ ગયા. હે હવના બગલ થેલા લઈને હાલતા થઈ ગયા. કઈ પરચો ભાઈ છે નહીં. પરચો બતાવો એ જ બે હો, બીજા યાદ જાઓ. મેદાન સાફ થઈ ગયું. ભાણ બાપા એમને એના મંડળ સહિત બાપા ઉઠે તો જ એના બાળકો ઉઠે એવા અભ્યાસી પુરુષો. લગરામ ધ્રુજવા લાગી ગયો. બાપાને કેવું નથી કેતો આ છોકરો આવો જોવા નીકળો. આંખું વીચીને બાપા બેઠા છે. બધા હાલતી પકડી લીધી. તમે કેમ બેઠા છો? તમને હોત કહું છું પરચો બતાવવો પડશે, નકર વેતા થઈ જાવ. ભાઈ અમે એમ જઈશું નહીં બાપાજી. કા તમારા બાપુજી અમને આમંત્રિત કર્યા છે અને મારા સદગુરુએ મને મોકલો છે. જ્યાં આ કામ પૂર્ણ ન થાય ત્યાં હું જઈ શકું નહીં. મારા ગુરુદ્વારે ન જઈ શકું, ના ગામ મૂકી ન શકું. તો પરચો બતાવો. શું તારે પરચો જોઈ? ગમે પ્રમાણ બતાવો એટલે વાતમાં હું માનતો નથી. એટલા દિવસે ખાવું પીવું ને ટેટડા કરો છો એ મારા બાપ માની લે, હું નહીં. હે ભાણ ગુરુએ ભ્રમણાને મટાડી દીધી. ઉતાવળો થામા લખપતસિંહ આંખ વીજી જા બેટા. રોમાંચ ખડા કરી દીધા. જે અનુભવી પુરુષોને મળવું દુર્લભ એવું લખપતસિંહને ઉપદેશ દીધા. પેલા જ્યાં જોવે ત્યાં ભાણ ગુરુ દર્શાય. જે અનુભવી સિદ્ધ પુરુષ થવા માટે વસ્તુ હોવી જોઈએ. સદગુરુ સંત સર્વ દર્શાય. અને લખપતસિંહને હાથ દઈને ઉદ્ધાર કરી દીધો. રોમાંચ ખડા થઈ ગયા. પરિવર્તન થઈ ગયું. બાપાના ચરણે રાજકુમાર પડી ગયો. મને માફ કરી દો મહારાજ. હોય હોય ભાઈ, શંકા કરવું એ મનુષ્યનો ધ્યેય હોવો જોઈએ. હવે તારી શંકા મટી ગઈ? બહુ જ મટી ગઈ. એટલા બધા સંત પુરુષમાં તમે એક પારેખ પુરુષ મને મળ્યા. ઈતળિયું ખરી ગઈ. ગુણ બંધાઈ ગયો. હરખનો પારને બાપુજીને પગે લાગીને વાત કરી. ભાણ બાપાને આપણા મહેલમાં લઈ આવો. મારી બાન બધા થઈને આરતી ઉતારવીશ. આવું માન ઠાન મળ્યું. લગરામ જોઈ રહ્યો. ભાણ બાપાનો જય જયકાર થઈ ગયો. મેળાવડાની અંદર હરખ હરખથી આનંદથી કાર્ય પૂરું કરીને વિદાય લીધી. સત્સંગ કરતા કરતા જેસલતોરની સમાધિઓ થતા થતા હેલા આવે છે અને દુધરેજ આવીને બાપાના શરણે શીશ નમાવ્યા. કાર્યને સફળતા પ્રાપ્ત થઈ. લગરામે વિવેકથી બાપાને સષ્ટમ સાહેબને વાત કરી. ભાણ બાપાએ આપણું નામ ઉજળું કરી દીધું. આ નિર્ભય પુરુષ છે. જેટલી સેવા મળી હતી ને કોથળીઓની ભરેલી બાપાના શરણે ધરી દીધી. આવો નિર્દોષ પુરુષ જેને મોહ માયા વ્યાપે નહીં. એ નજરે બતાવી દીધું કે પણ તમે ક્યાં બસ તમારી આજ્ઞાથી હું તમારો ચાકર છું. તમારી આજ્ઞાથી હું ગયો છે. લખપતસિંહ તમારો બાળક છે બાપા. તમારું સ્વરૂપ મને જાણીને મને સેવા ધરી છે બધું તમારું જ કહેવાય. આવી આધીનતાને પ્રાપ્ત થઈ ગયો. સદગુરુનો ખુશીનો પાર નહીં. ભાણ તમે ખરેખર જગતની અંદર મારું નામ ઉજળું કરી દીધું. બાપા હવે આજ્ઞા દિયો તો અમે વારાહી જઈએ કે ના. હવે મારે શરીર છોડવાનું ટાણું થઈ ગયું છે અને મારી ઈચ્છા એવી છે તમે અહીંયા જ રોકાવો ને મારું બધું કાર્ય પૂરું થઈ જાય. ભંડારા શીખે પછી વારાહી તમારે જવાનું. સદગુરુની આજ્ઞા સ્વીકારી ભાણ બાપા દુધરે જ રોકાય છે. દરેક સત્સંગ આવે છે. સદગુરુની સેવા કરે છે. સમય સાતા સષ્ટમ સાહેબે શરીરને છોડી દીધો. વિશાળ ભંડારો કર્યો. ભાણ બાપામાં મુખ્ય વિના છે. અનંત સંત આવે. બધાને તૃપ્ત કરી દીધા જ્ઞાનથી અને દક્ષિણાથી. આવું ગુરુનું
ભંડારાનું કામ ઉજળું કરીને ભાણ બાપાએ લગરામને ગાદી ઉપર બેસાડીને દુધરેજથી રવાના માંગી. ભાઈ હવે આ હાચવજીએ, ગુરુજીનું ધન છે, જે માર્ગદર્શન તને મળ્યું છે વિવેકથી ધ્યાન રાખવું ભાઈ. નિર્દોષપણે આ પુરુષ ત્યાંથી નીકળી ગયો કે ભાણ બાબા વાળા યાર છે. આમ ગુરુના દેશમાં આવી કમાઈ પણ કરી. શેરખીથી આમંત્રણ આવવા મળી ગયા. જટ બાપા આવે, આ પરગડામાં આવે. શેરખી પધારે છે. કુંવરજી સરદાર ઝંખના કરે છે, કેદુનો બંધાર પટા સત્સંગ થયો નથી, બાપા પધારો. મંડળ લઈને જાય છે. પ્રખ્યાત પુરુષ થયેલા છે પરગણામાં. વેત ગંગાઓ ભરાઈ ગઈ, પણ એમાં હું બનવા લાગ્યું. બંધાર પાટે સદગુરુ પધાર્યા. અને રવિ આવ્યા તરત જ ત્યાં. મંદાર પાટામાં સદગુરુ પધાર્યા. અને રવિ પધાર્યા તરત જ ત્યાં. સત્સંગની એ ચોટ લાગે. એ પયારવે ચરણમાં પૂર્વજન્મની કમાઈ. એ પડી ગયા રવે ચરણમાં. પૂર્વજન્મની કમાઈ એની પૂર્વજન્મની કમાઈ. કુંવરજી સરદારને ત્યાં જમલો રચાણો. ઉચાસને સદગુરુ સંતને પધરાવે. આરતી પૂજા કરીને સત્સંગની ધારા ચાલુ થાય છે. રવિ સાહેબ જેને આપણે કહીએ છીએ રવજી એનું નામ. એના મામાનું ગામ છે કહે છે. એની બાને રંડાપો આવતા એના મામાને એની બાને ન્યા તેડી આવ્યા હતા. રવિરામને ન્યા ઉજેરવામાં આવ્યા છે. મૂળ એનું વતન તણછા ગામ છે, એનું જન્મ સ્થળ. આ લક્ષ્યને હાંસલ કરનારો કુંવરજી સરદાર ઘણી વાર સત્સંગમાં વાદ વિવાદ થયેલો કે પણ આ હું તમે નવું ધર્મ કાઢ્યો હશે, લુવાણાને ગુરુ કર્યા છે, એવા કઈ ગુરુ હતા ઈશીએ એવી ચર્ચા થયેલું. કે રવજી તું એને એક વખત સાંભળ, એના દર્શન કરીને આ જ્ઞાનને સાંભળ, તઈ તને ખ્યાલ આવે કીએ છે. પણ કોઈ સંત પુરુષને ગુરુ કરવાના હોય કે પણ સંત જ છે, આ જ્ઞાતિ ઉપર ચાલે. રવિરામને આમંત્રિત કરેલા છે, હરખથી આવે છે, બાપાની અને એની માથે નજર જ પડતા એના વિચારધારાનું રૂપ ફરી ગયું, સ્થિર થઈ ગયા. એવી ચર્ચા એમાં લખવામાં કે રવિરામને એકને જ બાપા અધર જ બેઠા છે એવું ભાસવા લાગી ગયું. બાજુમાં પૂછ્યું તને ભાણ બાપા કેમ બેઠા દેખાય? કે એ આસન ઉપર બેઠા છે, ઊંચા બેઠક ઉપર. તો એને મને જ દેખાય છે. બીજાને બાજુમાં પૂછ્યું તને ભાણ બાપા કેમ દેખાય બેઠા છે? કે બસ ઊંચા આસને બેઠા ચર્ચા કરે છે અને અધરોજર દેખાય. આવું આશ્ચર્યચકિત એના ચિત્તમાં ઉત્પન્ન થયું અને જ્ઞાનના સત્સંગમાંથી આર પાર થઈ ગયું. 10મી ભક્તિની એની ખોજ હતી. 10મી ભક્તિનું બાપાએ વર્ણન કરીને બતાવ્યું.
નવધામાં નહીં નિવડો દસમામાં દેખાય છે, અજબો રસ્તે કોક પ્રેમીને જનને પાય છે, સાંભળ સદની ધ્યાન ધરીને હાથ દાડવાનો પમ દીઠો છો ને. નવધામાં નહીં નિવેડો. 10મી ભક્તિ તો એવો પુરુષ મળે તો ભાન કરાવે, બાકી નવધામાં આરો આવે એમ નથી. પદને હાંસલ કરવા માટે રવિરામના કમાડ ઉગડી ગયા છે. રવિ સાહેબ શરણે થાય છે. સત્સંગ પૂરો થતા કોરજી સરદાર એનો પરિચય આપે છે. અમારા ગામનો બાપા ભાણે જ છે, રવજી નામ છે, વાણિયાનો દીકરો છે. ઓહો, બહુ સારું. આ મન કર્મ વચનનો પૂર્વનો અંશ મળે છે. દર્શનની લોકો એટલો લક્ષ્ય બંધાઈ ગયો કે શરણ છોડવાની ઈચ્છા થતી નથી. 2-3 દિવસ કુંવરજી સરદારને ન્યાજ પોતે રોકાણાની બા ઝંખના કરવા મળી ગયા કે રવજી ઘીરે નથી આવ્યો. પાર થઈ ગયો. બધી મૂંઝવણ સમાપ્ત થઈ ગઈ. કબૂલનામું લેવાઈ ગયું. બાપા મારો ઉદ્ધાર કરો. કે તો હાલ મારી હારે ઉદ્ધાર કરવો હોય તો. બધાને આશ્ચર્ય થઈ ગયો. 98 સુધી બાપાએ કોઈ એવું કીધું જ નથી કે મારી હારે હાલે એમ. મારી હારે હાલ તું જો ઉદ્ધાર કરી લેવો હોય તો રવજી કે મારી બાની રજા લઈ આવો જરૂર. બારોદન કરવા લાગી ગયા. મારો એક જ દીકરો કે બા, મારો જન્મ સફળ કરનાર પુરુષ આજ મને મળી ગયા છે, મારો ઉદ્ધાર થઈ જાય. મામા તમે આને મારી બાને સમજાવો. મારે ભક્તિ જ કરવી એવી ભાવના છે. ભાણ બાપાને એની બાને મિલાવે છે. માને એ આ શબ્દના પ્રહારથી જ મન રીઝાવે છે. માં, મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી. તમે ભાગ્યશાળી છો કે તમારો દીકરો ભક્તિ માર્ગે જઈ રહ્યો છે. આ કમાઈ કરવા હટો. ઓલી કમાઈ કરીને તો આનંદ વયા ગયા જેનો પતો નથી. માં માટે ધરપત રાખી અને રાજીપાથી રવજીને તમે વિદાય આપી દો. બાપાને બાવડું ચલાવી દીધું. અને રવિરામ શું કહે હે, હે મને હું આનંદ પ્રગટાવ્યો કહે છે. ભેળો લીધો એ નિત નિત આનંદ એ વરતા. સતનામ મને એ સય કરી દીધા. નામ મને એને કઈ કરી દીધા. એ રવિને ઓળખાયા રામ ધ્યાની. એ રવિને ઓળખાયા રામ ધ્યાની. આ પૂર્વ જન્મની કમા બાબા એને સંગાય તે શેરખી લઈ ગયા. આશ્રમમાં રહેવા લાગી ગયા. રચનાને જોઈ દિન રાત સત્સંગ રૂપી જ્ઞાનને ગ્રહણ કરવા લાગી ગયા. આનંદ પુરુષો શરણે આવે છે. રાજાથી રંગ વધી બાપાના શરણે જોઈને એનો ખુશીનો પાર નહીં. જ્ઞાનનો ભંડાર જે છે પારખનારો પુરુષ ધવાણ બાપા કીએ છે. એનો મૈલમુખનો પટારો એને મળી ગયો છે. રવિરામ કે બાપા મારા ઉપર દયા કરી દો. સતનામ સહી કરી દીધો તરત જ કે તું આસો
શું છો તું? સતનામ. રવિને ઓળખાયા રામ ત્યાંય જો ને રવિ રામ બની ગયા કીએ છે અને આશ્રમમાં જ વાસ કરી લીધો. બંગાર પટા આવતા જાતા એની બાને કહી દીધું, બા હવે જરાય મારી ચિંતા કરવાની નથી, બસ મને મારો માર્ગ મળી ગયો છે. આ લક્ષ્યને સાધન કરીને આ મુક્ત પુરુષ વિસરવા લાગી ગયો. બાપાની નજર ઠરવા લાગી ગઈ રવિ રામ ઉપર, અને એનો દિન પ્રતિદિન ઘાટ ઘડાવા લાગી ગયો. જે ધર્મ ધ્વજ ફરકાવનાર પુરુષની શોધ હતી, પુરુષ ત્યારે એને મળ્યો. કાનદાસભાઈ ભાણમાં સર્વ આયા વિશ્રાંતિ કરે છે. શેરખી કુંવરમાં કાનદાસભાઈ નો એક દીકરો છે, એને મોટી દીકરીઓ, એક નાનો દીકરો. બધા શેરખી આવે છે અને વારાહી સંચાલ ખીમ સાહેબ સંભાળે છે. બાપા એને પણ ઉપદેશ કર્યો બે માણાને. રામબાઈ ખીમ સાહેબ ના ઘરના. ખીમ સાહેબ એક વખત પગ પકડીને રોવા લાગી ગયા, બાપા મને તમે ઉપદેશ કેમ કરતા નથી? કે એવું કઈ ખીમ નથી, તારા ભાવનું રૂપાંતર થાય એની હું વાટ જોઈ રહ્યો છું. મારા ભાવમાં હું ખામી છે બાપા કે તું મને પિતાશ્રી સ્વરૂપે જોશ ને મારે શું કરવું? પણ તારી જંખના છે તો હું તને જરૂર ઉપદેશ કરું. ખીમ સાહેબ ને પણ ભાણ બાપાએ ઉપદેશ કરેલો. રામબાઈ સંગાય છો ને એમ વારાહીની અંદર ખીમ સાહેબ સંચાલન કરવા લાગી ગયા. આખું કુટુંબ અહીંયા શેરખી પધારેલું છે. નિત નિત સત્સંગની હેલીઓ છૂટે હે. એમાં કાનદાસભાઈ ને પળ આવતા હું કેવા લાગી ગયા. મોટા ભાઈ પોતાના કાનદાસભાઈ કહે મારે જાઓ એ સાત દાડાની કાનદાસભાઈ કહે મારે જાઓ એ સાત દાડાની જમા. સાત દાડામાં મની કમાય જેને બેટા ભાણ ગુરુરાયની પૂર્વ જન્મની કમાય એની પૂર્વ જન્મની બાણ બાપાને કહે છે ભાઈ બાપા હમણાં કોઈનો બહારનો પ્રોગ્રામ તમે લેતા નહીં, કારણ કે મારે વિદાય લેવી છે અને મારી ઈચ્છા હોય કે હું શરીર છોડું તો તમે મારી સામે ઉભા હોય એવી મારી ભાવના છે. આશ્રમના બધા પુરુષો ચકિત બની ગયા. રવિ રામ કે મને બહુ જ આશ્ચર્ય થઈ ગયું. આવી ભક્તિ દેહની કક્ષાને જે વાંચી શકે આ કમાય વાળા હંસ 7 દિવસમાં બાપા મારે હોઈ જાવું. ભલે ભલે
સદગુરુએ હાથ મેલી દીધો, જરૂર તમારી કક્ષા અહીં તમારા સમય પ્રમાણે પૂરી થાય છે, જાઓ. રવિ સાહેબ કે મને આશ્ચર્યચકિત બનાવી દીધો, મૃત્યુને પણ ભાંકી શકે આવો ભક્તિનો ફેર. 7 દિવસમાં જ તૈયારીઓ કરવાની વાત કરે છે. બાપાને છેલ્લી વાત કરી, મારો દીકરો બુદ્ધ, મારા ધર્મ પત્નીનું તમારી નજરે રાખજો, તમારી દ્રષ્ટિમાં એને રાખજો કાયમ માટે. હવે તમે જ માતા અને પિતા, જે તમે કયો એ તમે જ છો, કે જરાય ચિંતા નહીં કરવાની. કામદાસભાઈ કામ પૂરું થઈ ગયું. પોતાના ભાઈને મોક્ષનો માર્ગ આમ બતાવ્યો. 7 દિવસમાં જ ચેતી ગયા. નાનું એવું કળતર આવતા જોબો આવી ગયો ને વાત પૂરી કરી દીધી. આખા આશ્રમમાં આશ્ચર્યચકિત થઈ ગયા. 7 દિવસમાં એ ચેતી ગયા. ગુરુ શરણની માઈ જોને મોટો વસ્તુ ભંડારો કર્યો. બાપાએ સર્વગીત મંડળને તેડાવીને 2 દિવસ આનંદ કરાવ્યો. ભાઈનું દેહરૂપી ખોળિયાની પાછળ આવી વિધિ કરી કહે છે, અને એનું એ જ રૂપ પાછું ધારણ કર્યું છે. અને નિત દિને રાત કહે છે, શેરખીમાં આનંદ વર્તાય છે. સુરતના ભાઈઓ આવીને સત્સંગની તિથિ નક્કી કરી ગયા છે. સુરતમાં રવિ રામ કે હું બાપાની હારે ગયેલો ને મેં હું જોયેલું. સુરત શહેરમાં સદગુરુ પધાર્યા. અનેક નર નારે આવ્યા શરણમાં. સુરત શહેરમાં સદગુરુ પધાર્યા. અનેક નર નારે આવ્યા શરણમાં. અનેક ગામમાં એ અનેક ને ઉગાડ્યા. અનેક ગામમાં એ અનેક ને ઉગાડ્યા. એ કેમ વર્ણન કરું માયની. પૂર્વજન્મની કમાઈ એની, પૂર્વજન્મની કમાઈ. સુરત શહેરમાં સદગુરુ પધાર્યા. અનેક નર નારી આવ્યા ત્યાં ચરણમાં. રવિ રામ કહે છે, કેમ કરીને વર્ણન. અનંત ગામમાં અનંત હંસનો ઉદ્ધાર કર્યો આ પુરુષે, કેમ વર્ણન કરું હું આઈ જો ને ગોમતી. બાપાને શરણે માવતર વગરની દીકરી ઉદ્ધાર કરી દીધો. અનંત પ્રકારે કાથડ આ લક્ષ્યને હાંસલ કરને લાખો એવા નાના મોટા અનંત અંશનો સહેજમાં હાલતા જાય ને પાર પાડતો જાય એવા સમર્થ પુરુષ કીએ. અનંત ગામમાં અનંતનો ઉદ્ધાર કર્યો, કેમ વર્ણન કરું હું અહીં જો ને હું વિસ્તાર શું કહી શકું. આ તો તમને મુખ્ય પુરુષનો વર્ણન કીધું છે. આવી ભાણ ફોજે ખડી કરી દીધી. વડોદરાના બાદશાહનું રાજ્ય વયો ગયું અને રાજા આવ્યા. એને આ મહિમા જાણ્યો કે એક વખત આઈને બંધન તોડાવી નાખ્યા હતા ભાણ બાપાએ. રાજની રાણીઓ શીખે હે બાપાના શરણે થયા છે અને 200 વીઘા જમીન બાપાને અર્પણ કરી. એ અટાણે શેરખી ભોગવી રહ્યું છે.
આ લક્ષ્યને હાંસલ કર્યો. આવો સમર્થ પુરુષ તેજનો અંબાર બની ગયા. જ્યાં જ્યાં દ્રષ્ટિ લાગી એનું ફળ લાગી ગયું અને બાણ ફોજ ખડી કરી દીધી. રાતે બેઠા છે, રવિરામને વાત કરે છે, ભાઈ અમારે કમી વારાહી જવું છે. આ આશ્રમની દેખભાળ હવે તમારે લેવાની છે. કાનદાસભાઈ રહ્યા નથી. હવે એનું કોઈનું મન કોચવાય એવું વર્તન જરાય કરશો ના. હે રામ કબીરનું બાને આપને પ્રાપ્ત થયું છે અને ગુરુના વચનને હૃદયમાં ધારણ કરીને એના નામને કાયમ માટે ઉજળું રાખજો. એનો પુરુષાર્થ વિશેષ લેખે લાગે એવો પ્રયત્ન કરજો અને હરેક અંશનો ઉદ્ધાર કરવાનો જ પ્રયાસ કરજો. કોઈને દુદકારતા નહીં. મુખ્ય મુખ્ય વાતો કેવા લાગી ગયા. રવિરામ કે મને બહુ આશ્ચર્ય થયું, પણ બાપાને હું પૂછી શક્યો નહીં. ફટોફટ અમે ભાણમાં કુંવરમાં બુદ્ધ ને બધા પાસે બેસવા લાગી ગયા. એટલી બધી નિરાશથી કેમ એકાંત વાત કરે? રવિરામ આ આશ્રમનું પરિપૂર્ણ તમે દેખરેખ રાખજો. એવા આનંદ સૂચન દઈને આ પુરુષ સવારે તૈયારી કરે. તમારે કોઈને અમારી સાથે આવવાનું નથી. કોઈ દી ના ન પાડેલી એ પુરુષે ના પાડી દીધી. રામદાસ ખાલી મારી સંગાતે આવે, અમે 2 જણા જઈએ. બધા આપ બનીને જોઈ રહ્યા છે. બાપાની ઘોડી ઉપર સામાન ફિટ કર્યો છે. રામદાસ પણ એની ઘોડી તૈયાર કરે. બાબા કે દરવાજા સુધી ગયા. જાણે છેલ્લી નજર આશ્રમમાં કરતા હોય, અમીનો કૂપો ઝાડતા હોય એવો ભાવ દર્શાણો, પણ અમે સમજી શક્યા નહીં. બસ અહીંયા ઉભા રહ્યો, અમે વિદાય લઈએ છીએ. દરરોજ આશ્રમનું જેને રક્ષણ કરતો એવો કૂતરો દરરોજ બેસનારો બાપા એને ઘણી વાર રોટલો નાખતા. કોઈ દી ધુધકારેલું કોઈ દી નડેલું નહીં એવું કૂતરું બાપાના ઘોડાની પાછળ હાલવા લાગી ગયું. એક સેવક જઈને વાળવાનો પ્રયાસ કરે છે કે તું ક્યાં જાશો ભાઈ, તું ક્યાં જાશો? બાપા કે ભલે ના આવતો, ભલે આવતો. આમ થયું. અમારી એને હાલતા જાતા નજર ઠેરાણી હટતી જ નથી. જાણે સુરતા ચોટી ગયો એવું થવા લાગી ગયો. 2 ઘોડા હાલવા લાગી ગયા અને શેરખીથી આ પુરુષ નીકળો હે. કોઈ કોઈને કઈ વાત કરી શકતું નથી. હવની હૃદયમાં મૂંઝવણ વધી છે. આમ કેમ બને? નકર બાપા હરખથી કે આને આવવાનું છે, તૈયાર થઈ જાય ગયો અને હમેથી ના પાડી દીધી. રસ્તામાં હાલતા હાલતા રામદાસ ને વાત કરી કે મેપો ભરવાડ ઉપદેશ લઈને ગયો. કમીજડે તઈ કીધું મારે દ્વારે એકવાર આવજો, કઈ જવાનું નહીં ભાઈ. હાલ ને આડો પંથ કરીને પછી વારાહી વયા જઈશું. ભાવિક ભગત હતો, બહુ રાજી થાય. હાલો બાપા. અને કમીજડાનો માર્ગ ગ્રહણ કર્યો અને પણ ત્યાં હું બનવા લાગ્યું. કમીજડામાં સદગુરુ પધાર્યા. એ મેપો ભગત નહીં હાજર કમીજડામાં સદગુરુ પધાર્યા.
નહીં ત્યાં સાહેબ સાહેબ કઈ સદગુરુ સાહેબ સાહેબ કઈ સદગુરુ એ આવ્યા પાછળ મેં પોત્યા પાછળ ત્યાં પૂર્વ જન્મની કમા જેને બેટા ભાણ ગુરુ રાય પૂર્વ જન્મની કમા આયની પૂર્વ જન્મની ગમીજડા આવીને મેપા ભગત નું ઘર પૂછતા બાપા એને દ્વારે પધાર્યા મેઘાભાઈ જોઈને હરખનો પાર ને પગમાં લળી લળી લાગે ભાઈ જોને બહુ સારું કામ કર્યું બાપા આજ અમારું અહીં કુળનો ઉદ્ધાર કરી દીધો હરખથી બાપા ઘોડા હેઠા ઉતર્યા શું કરું ને શું ન કરું મેઘાભાઈ ને હરખ હમાતો નથી ગામમાં સડસડાટ નાનું એવું ગામ છે કે મેપાના ગુરુ આવ્યા છે દોડી દોડીને અહીં માણસ આવવા લાગી ગયા કટારાના તળિયેથી ધડકી કાઢીને બાપાને બેહાડ્યા કેમ ભગત દેખાતા નથી બાપા કહે છે બહારગામ ગયા બાપા હે કે બહારગામ ગયા છે કઈ આવે બસ આવતા જઈશીએ બાપાને રોક્યા એક દિવસ ગામ લોકોને સત્સંગની ધારા આપી બધાને આનંદ થયો મેપો પાઠશાળીઓ કેવા સંત એને મળી ગયા મેપા વખતને કોઈ કારણસર મોડું થયું આવી શીખા નહીં બાપા બીજે દિવસે સામાન નખાયો બેન હવે અમે નીકળી દીકરી અરે બાપા પણ એને બહુ અફસોસ થાય પેલી વાર આવ્યા છો દિન રાત તમારું ઝંખના કરે છે બાપા એકવાર આપણે આંગણે આવી જાય બસ બાપા આવી જાય દીકરી રોકાણા ઘણી વાટ જોઈ કોઈ કારણસર રોકાઈ ગયા છે હવે અમે નીકળી બાપાએ સામાન નખાવીને ઘોડા ઉપર બેઠા સાહેબ સાહેબ કહીને સદગુરુ આયલા ભગતને મારા રામ રામ કહીજો હે વચન પાળી ગયા છે બાપા એમ કહીજો દીકરી હે મેઘાબાઈ કશું બોલી શીખા નહીં સરને શીશ નમાવીને આજ્ઞા ભલે બાપા નીકળો બીજું શું રામદાસ સંગે બાપા બજારમાં ઘોડાનો પસારો કરતા ને પછવાડેથી મેપો વખત આવ્યો હે મેઘાબાઈ નો હરખ નો પાર અરે બાપા આવ્યા છે ને હમણાં જ જાય જો હજી પાદર નહીં પૂગ્યા હોય રોમાંચ ખડા થઈ ગયા હું વાત કરો છો તમે રોક્યા નહીં કે રોકાણા હતા પણ બહુ વાડ જોઈને આવ્યા અને વિદાય લઈએ છે અને આને ઉભરાણ આવી ગયું ભાવનું અને હું બનવા લઈ ગયું મોટી દર્શન કાજે એને હૈડે હરાખ એનો મોટી દર્શન કાજે એના હૈડે હરાખ નો સદગુરુ તમે એવું ભાદરીઓને
થઈ ગયા સદગુરુ ત્યાં એ હવે આગળ પગનો એ ભરા થઈ ગયા સદગુરુ ત્યાં એ હવે પગ આગળ નો ભરા સમાધિ ગળાવો એ હવે શરીર છોડવા મારે શરીર છોડવા મારે આ પૂર્વ જન્મની કમાન જેને બેટા ભાન ગુરુ પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની કમાઈ કઈ જાજુ અંતર નથી પોતાના ઘરથી પાદરવદીનું અંતર જાજુ નથી બાપા સાંભળવા છતાંય ઘોડી ઉભી રાખતા નથી હે ઉભારીઓ ભાણ ગુરુ રાય મારા ગુરુદેવ ઉભારીઓ બાપા પનિયો ધર કરતો દોડ્યો આવે છે સમજી ગયો કે સાંભળે છે છતાંય ઘોડી ઉભી નથી રાખતા ને હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો હવે બાપા એક ડગલો આગળ ભરો તો તમને રામ દુહાઈ જેવો જ્ઞાન ઘોડા ઉભા રાખી દીધા પગ પકડીને દરદર પાણી પણ અરે બાપા આમ હોયું જવાય મારાથી થોડુંક વહેલા મોડું થઈ ગયું હાલો હાલો મારે દ્વારે હાલો મરક મરક પુરુષ ઘોડી ઉપર આए હે મેં બા હવે તારી ઘીરે નહીં મારી ઘીરે નહીં બાપ તું અજાણ્યમાં હું બોલી ગયો એ તને ખબર નથી કે શું બાપા રામ દુહાય હવે અહીંયા સમાધિ લઈ લઉં અને ખાડો ખોદાવી નાખો બાપ હવે કોઈની ઘીરે જાવું નહીં હવે જાવું દેવ દરબાર જો ને મેં પા ભગત ના રોમાંચ ખડા થઈ ગયા શું વાત કરો છો બાપા અમે અબુધ ને અજ્ઞાની હું કીધું ન કહું છું અમને કાંઈ એમાં ખબર ન પડે કે કાંઈ ખબર ન પડે પણ મને ખ્યાલ છે બસ આ કામ એમ જ થવાનું છે બાપા તો એક બાનારૂપ બન્યો છો રાડ પડી ગઈ ગામનો માણા થોડી થોડીને ભેગું થવા લાગી ગયું બાપા આવો દંડ મને ન દિયો મારે જગતમાં કેમ રહેવું કે નહીં મેં ભાઈ એમાં કઈ ફેર પડે જ નહીં અહીંયા જ ભાદરમાં સમાધિ લઉં એ મુજથી જીવો નહીં જીવા મેં પાવ પર
આપે લીંબડાની ને એ ઉગે અવધિઓ પૂરી મેં પાત મેં ગાબાઈ ની સંગાતે મેં પાત મેં ગાબાઈ સંગાતે એ આવજો ગુરુ ધામ માય ગુરુ ધામ માયની પૂર્વ જન્મની કમાન જેને ભેટા ભાણ ગુરુ રાયની પૂર્વ જન્મની કમાન એની પૂર્વ જન્મની મેપો કે મને લઈ જાઓ મુદથી જીવું નહીં જીવાય હું ગત ગંગાને મોઢું હું બતાવીશ કાલ હવારે રવિ રામની મેદનીને ખીમ આવીશ હું જવાબ હું દઈશ આ ભરવાડે રામ દુહાઈ દીધી બાપાને એટલે શરીર છોડી દીધા મારાથી જીવું નહીં જીવાય માટે મને લઈ જાઓ જ બાપા મેઘાઈ ન બની શકે મેપા ઉપર મહેર કરી દીધી મેપાઈ ન બની શકે પણ મારાથી જીવું નહીં જવાય ઉપાય બતાવું એક વર્ષ દાડાની અંદર તો મારા શરણે આવી જાય ચા કે હું અભણને અજ્ઞાની માણસ મને મહિના દિવસ ગણતા આવડતું જ નથી ગમે એમ કરીને વયું જાવું યાર મને વરસ દાડો ગણતા આવડે જ નહીં કઈ વર્ષ પૂરું થઈ જાય ને કઈ મારે તમારા ચરણે આવું મને ખબર ન પડે બાપા હું અભણ માણસ છું સદગુરુ સમજી ગયા ચાય નામ કરે હે રામદાસ ઓલી લીમડાની ડાળ કાપી જા લઈ આવ્યા હાથમાં આ તારા ફળિયામાં વાવજીએ ફૂંકાઈ જાય ને પેલું કુકડું દેદી ફૂટે ને તેથી વરહ પૂરું થઈ જાય ને મેઘાબાઈ આરે બે માણા મારા દેશમાં આવી જાઓ જાઓ આવી કૃપા કરી દીધી હવે શું કરવું માટે વર્ષ દિવસ પછી તમે આવશો અત્યારે નહીં અને તમે પસ્તાવો કરો માં તમે કઈ ભૂલ કરી છે એ ભ્રમણાને મટાડી દો આ બનવાનું જ હતું પૂર્વની ખમાય માટે જટ તૈયારી કરો બાપ પૂરું થાય મેઘાબાઈને મેઘા ભગતે આ ડાળી પકડાવીને બાપાની સમાધિઓ પોચી ભાવની આ છે પથ્થર રહિત પસો વૈશ પાવડાને ખોદાળીઓ લઈને ખોદવા લાગી ગયા પુરુષ માટે આખું ગામ રોમાંચિક થઈને આશ્ચર્યને જોવા લાગ્યું કે આ કેવી નવાઈ કહેવાય જો ને અને આ સમાધિ અસ્ત થવા માટે પુરુષ તૈયાર થઈ ગયો મેપા ભગતના રોમાંચ ખડા થઈ ગયા અને શું કહે સદગુરુ સમાધિ સમાયા અને કૂતરો ઘોડે લીધા એ સંગા સદગુરુ સમાધિમાં બેઠા પુત્રો ઘોડે લીધા સંગા સદગુરુ તો એ સમાધિમાં સમાયા
11 માયની પૂર્વ જન્મની કમાઈ જેને બેટા ભાણ ગુરુ રાયની પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની કમાઈ ઘોડીને કૂતરો તડફડાટ કરવા મળી ગયા. બાપાએ કીધું હમણાં શરીર છોડી દે હો આ જનાવર. મારું કુંડું ઢાંક્યા પછી આ બેયને પણ સમાધિ મારી બાજુમાં જ તમે દેજો. હુનમુન અવસ્થામાં ગામ થઈ ગયું છે કે હું થઈ રહ્યું છે. દમકસી આ પુરુષ કરી ગયો ને કુંડા ઢકાઈ ગયા ને માટી મળ્યા નાખવા અમે પાણી રાડ પડી ગઈ. ઘોડીને કૂતરો તડફડિયા મારીને પ્રાણ છોડી દીધા. બાપાની આજ્ઞા પ્રમાણે કૂતરોને ઘોડીની સમાધિ પણ બાજુમાં જ દેવામાં આવી ગઈ હશે. આમ ભાણે લીલા સંકેલી લીધી. મેપો અને મેઘાભાઈ રુદનનો પાર ને ઓહો કોઈ વિધિ વિધાંતનો મંત્ર પણ જાણનારના પુરુષે એની જીવન લીલા સમાપ્ત કરી દીધી. રામદાસનો પસ્તાવાનો પાર નહીં. અરે બાપાએ મને એકને જ હારે લીધો નામ થયો, હું શું જવાબ બધાઈને આપીશ? અને આને ચોટ લાગી. હાલ હાલ મેઘા, જટ ફળિયામાં લીમડો વાવી દે, જટ કોટો કાઢે ને જટ વયા જાય. હો હાલ હાલ લીમડો વાવીને અહીંયા આવે, અહીંયા જોઈ ન્યા જાય. હળિયા પાટી બધા ધારણા દે. મેપા ધૈર્ય રાખો, એમ યગદીમાં બાપ લીમડો ન ઉગે. આવી લગની લાગી ગઈ છે. હે ખાવામાં પીવામાં કોઈ ધ્યાન નથી, જાણે ખોળિયા જ હાલે હે. લીમડો ઉગે થઈ જ મેપો જાય. હવે શું કરવું? સમાધિએ રુદન કરીને ઘીરીએ જોવા જાય. ઘડીએ ઘડી આવી વેદના ઉત્પન્ન થઈ ગઈ છે. આ બાજુ શેરખીમાં ગત મંડળો કુદરતી જ ભયંકર ભાસવા લાગી ગયું. રવિરામ કે મને લોહીની એ મોટી મોટી વાદળીઓ વરસતી હોય એવું ભાસવા લાગી ગયું. ચેન પડતું નથી, ખાવામાંથી સર્વનું મન તૂટી ગયું. સરખી દરબાર આવીને પૂછે છે કેમ આમ થાય? ફટોફટ એના અન્વયે જે પટ શિષ્યો જેવા પુરુષ હતા, અનુભવ દ્રષ્ટિને પામેલા, શેરખી જમા થવા લાગી ગયા. કુંવરજી સરદાર, અટોલ ભગત, આ સિદ્ધ પુરુષો એની સાથે થયા આવી. અટોલ ભગત ઘોડી લઈને આવે છે અને રોમાંચિત રીતે વાત કરે, રવિરામ બાપા ક્યાં હે? હર્ષ પરસ બધા આમો જોવા લાગી ગયા. કેમ તમે કોઈ બોલતા નથી? કે બાપા તો વારાહી ગયા છે. નહીં કઈક બન્યું છે કે અમે એ જ વિચાર કરી છે, કઈ દેશ બુદ્ધતી નથી. અટોલ ભગત કે કોઈ બિના બની જ છે. દરબારને આશ્ચર્ય થઈ ગયું કે અટોલ એટલું બધું જાણે? એના ગામથી વયો આવ્યો કે બાપાનો સેવક છે. મન કર્મ વચનથી પણ બાપાને એને સેવા હે. મજબૂત મનનો પુરુષ છે કે હું જાવ વારાહી અને તપાસ કરું તો મને શાંતિ થાય. બાપા અહીંયા ગયા છે, શું થયું છે? અટોલ એટલે તૈયારી કરીને રાતે જ સવારી કરી અને વારાહીનો પંથ લીધો છે. જ્યાં નજીક પરગણો આવતા વાત હવામાન ઊભું થયું કે વાણ નામના સંત કમીજડામાં જીવતા સમાધિઓ લઈ લીધી. આવું હવામાન રસ્તામાં સાંભળવા મળ્યું. અટોલના રોમાંચ ખડા થઈ ગયા. હવે વારાહી હું જાઉં, આવી વાત પ્રત્યક્ષ જણાય. હાલો કમીજડા જાતો જાવ. મેપો ભગત આપણો ગુરુભાઈ રીએ જરૂર બાપાના સમાચાર મને દીએ. હું આ વાત સાચી બની ગઈ છે, જેને નખમાં રોગ નહીં. અને અટોલ ભગત કમીજડા આવે ને હું બનવા લાગ્યું. અટોલ કમીજડા આયા
ભગત કમી જડાયા એ મુજથી જોયો નવજા અનંતના કારણ એ સદગુરુ મારા અનંતના કારણ એ સદગુરુ મારા એ પલમાં ગયા સમાયની જન્મની કમાણ જેને બેટા ભાણ ગુરુરાયની પૂર્વ જન્મની કમાણ એની પૂર્વ જન્મની કમાણ માટીના ડગલા ઉપર દીવો રચાઈ રહ્યો છે ને આ બે પુરુષો મનની સ્થિતિને ગુમાવીને પાસે પડ્યા છે અને અટોલ ભગતની ઘોડી આવી ગઈ પાદરમાં આ દ્રશ્ય દર્શાય છો ને જે સમાચાર સાંભળ્યા સત્ય હકીકત થઈ ગયું મુજથી જોયું ન જીવાય આવા અફસોસ દ્વારા અટોલ ભગત ઘોડા ઉપરથી માણ હેઠો ઉતરી શક્યા બીજા મનુષ્ય આધાર દીધો અનંતનો તારણ મારો સદગુરુ અને એક પલમાં ગયા આમ સમાઈ જો ને એક પલમાં શરીર છોડી દીધો જાણમાં અમને રાખી દીધા બહુ અફસોસ કર્યો ઓહો પણ આ હું બેનું મેપા વાત તો કર અરે મેં જ કરી મેપો કીએ બાપાને મેં જ રામ દુહાઈ દીધી એસી મિનિટે બાપાએ કીધું અહીંયા સમાધિ લઉં મહિના જ નહીં હું રોકી શક્યો નહીં અટોલ હું રોકી શક્યો નહીં અને બાપા સમાઈ ગયા અને એની ઘોડી હોત હારે લેતા ગયા કૂતરું હોત ગયે છે આવો પુરુષ જનાવરને પાર પાડી દઈએ જો મનુષ્યની તો હું વાત કરીએ પણ શરણે પડે એને હો બાપા બાકી તો ગાયને વયા ગયા ને વાતો કરવામાં રહી ગયા ને અદેખાઈમાં રહી ગયા ખેંચતાણીમાં રહી ગઈ તો કોરો કડાક રહી ગયો કઈ ગુંજ તેના હૃદયમાંથી પ્રગટ સદગુરુ સંત કરે છે એ કહી શકાતું નથી આખેલ રચાણું અટોલ ભગતે મન મનાવ્યું મજબૂત બનીને કે વારાહી કોઈને સમાચાર મોકલ્યા છે અમારાથી કાંઈ બની શક્યું જ નથી એક માણસને તૈયાર કર્યો વેગથી સમાચાર ખીમ સાહેબને મોકલવા માટે પણ બાપા સમાધિ અસ્ત થઈ ગયા છે ને કબીછડા આવે અટોલ ભગતે તખ્તર ઘોડા ઉપર સવાર થઈને જેવી સદગુરુની મરજી એવું રાખીને શેરખી સમાચાર દેવા માટે પાછા આવે પણ શેરખીમાં મેં જેમ વાટ જોવે હજી અટોલ ભગત આવ્યા નહીં અને શેરખીમાં હું થવા મળી ગયો આ ઘોડી જાતા શેરખી આવી વાત જણાવે સદગુરુ પધાર્યા નિજ ધામમાં શેરખી આવી વાત જણાવે એ સદગુરુ પધાર્યા નિજ ધામની શુદ્ધ બુદ્ધ થઈને સવજ જોઈ રહ્યા
ખબર એવો નવ જાયની પૂર્વ જન્મની કમા બાણમાએ શરીરને છોડ્યા એ છોડ્યા શરીર પૂરમાએ ત્યાં બાણમાએ એ શરીરને છોડ્યા એ છોડ્યા શરીર પૂરમાએ બુદ્ધ તો એ શુદ્ધ બુદ્ધ બનીને બુદ્ધ તો એ શુદ્ધ બુદ્ધ બનીને એ છોડ્યા શરીર વાતે રખી માયની માયની આ પૂર્વ જન્મની કમાન જેને બેટા ભાણ ગુરુ રાયની પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની કમાઈ શેરખી આવી વાત જણાવી રવિરામના ખંભે આધાર લઈને અટોલકી હશે બાપા વયા ગયા રવિ સદગુરુ પધાર્યા નિજ ધામની માઈ જોને હરેકના ઘટમાં શેડો પડી ગયો હજી કાંઈ વિચારે કોઈ શબ્દ ઉચ્ચારે ઈ પેલા જ ભાણમાં ચક્કર ખાઈને પડી ગયા રવિરામે ખોળામાં ઉરમાં માં માએ કહી દીધું રવિ તમારા બાપાને મેં ભગવાન માનીને પૂજ્યા છે એટલે આપણે છેતરી ગયા શરીર હરેકનું નાચવંત છે કીધો પણ જાતિ વાળા આપણે સમીક્ષા ન કરી રવિ મને હોત છેતરી દીધી બસ મોઢું બંધ થઈ ગયું કલેવરમાંથી પ્રાણ વયા ગયા રવિરામ ભાણમાને અલબલા બા બા કશું જવાબ મળતો જ નથી હે આ લક્ષને હાસલ થઈ ગયું એની જેઠાણી ઘોરમાં અરે બેન તમને શું થઈ ગયું કે એને શરીર છોડી દીધું એક તાર જેનો મળી ગયો હતો એ જ ભાવમાં એના જેઠાણી કુંવરમાં પણ શરીરને છોડી દીધું ધડોધડ શરીર પડવા લાગી ગયા શેરખીની અંદર ગુજ ગંગાના રોમાંચ ખડા થઈ ગયા એ સદગુરુએ આવું ચક્ર ચલાવ્યું બુદ્ધ તો બેઠો તો એમ નમ જ મોટા ભાઈનો દીકરો શુદ્ધ બુદ્ધ બનીને શરીર છોડ્યા શેરખી મોજાર જોને બુદ્ધને જે હાલ બલાયો તેમ નમ જ ઢળી ગયો ત્રણેય શરીર જ્ઞાન જ્ઞાન એક સમાચાર પુગતા જ કોઈ કોઈને ધરપત ન દઈ શકે એ પરિસ્થિતિમાં મુકાઈ ગયા રવિરામ કે બાપાની સ્મૃતિ પટ પર હું આવ્યો મન મજબૂત કરીને દરબારોને જાગૃત કર્યા કા કામ કરવું પડશે જે બનવાનું હોય છે બને જ રાખે છે એમાં બાપાની કઈ કળા હે એની સુરતારૂપી દોરમાં સર્વને આણે સમાવી દીધા તો ભાગ્યશાળી અંશ થઈ ગયા જેમ મહે પાણીમાંથી માછલું કાઢે ને તડફડીને ગુજરી જાય એમ જ આણે શરીરને છોડી દીધા રાતો રાત શેરખીમાં વિધિ પતાવીને બાપાની સમાધિએ જવા માટે આગત મંડળ તૈયાર થાય છે કમીચડે જવા હાટું આમથી ખીમનું મંડળ આવે છે વરાહીના એરિયાના પુરુષો એની સાથે અને શેરખીના એરિયાના પુરુષો રવિરામ સાથે જેની કલ્પનાઓનો કોઈ પાર નહીં રવિરામ કે જેમ બકરાને ભરવાડ ચરાવે આગા પાછા જાય તો હટાવે એવું મારે કરવું પડ્યું રસ્તામાં હિંમત દઈ દઈને કમીજડા પહોંચવાનો પુરુષાર્થ મેં કર્યો
પણ ન્યા હું બનવા લાગ્યું. રવિરામ આવ્યા તમે જડામાં એથી પધાર્યા તરત જ ત્યાં રવિરામ આવ્યા તમે જડામાં અને ખીમ પધાર્યા તરત જ સદગુરુ વશે ઘટો ઘટમાં આ પૂર્વ જન્મની કમાઈ જેને બેટા ભાણ ગુરુ રાયની પૂર્વ જન્મની કમાઈ એની પૂર્વ જન્મની. રવિરામ નું ગીત મંડળ પેલા પહોંચે છે. અફસોસ કરીને રસપરસ મળીને વિગત જાણી હે મેં ભરવાડ શરણ માળવટવા મળી ગયો. જબરજસ્ત ભૂલ જીવનની મારી. મારા કારણે જ બાપાએ શરીરને છોડી દીધું. મેં જ બધું કર્યું છે. શાંત થઈ જા મેં પા. બાબાએ જે તેને દીધો બોધ એ બરાબર જ છે. બનવાનું હોય બન્યા જ રાખે. સર્વ આશ્વાસન લઈને દુઃખ લઈને બેઠા છે અને બીજું મંડળ આવીને ઉભો રહ્યો ખીમનું. જબરજસ્ત અફસોસ એને કર્યો. શાંતિને પમાડ્યા તા ખીમની નજર ફરવા મળી. બા દેખાય નહીં. રવિરામ સમજી ગયા હમણાં આબુ જ છીએ. ખીમ સાહેબ કે બા કેમ નથી દેખાતા? એને ખબર નથી વીજળી પડવાની છે કે હું શું કહું. ખીમ રવિરામ કે ખીમ તમે હવે ખમી ખાઓ. મજબૂત સાથી બનાવી લ્યો. આ સદગુરુના દેશમાં આ પુરુષે કઈ રચના કરી મને હજી સમજાય નહીં. જોને કે પણ શું થઈ ગયું. બાએ પણ શરીર છોડી દીધા. શું વાત કરો છો? હે ક્યાં કુંવર માએ પણ શરીર છોડી દીધા. ખીમ રાયડી પડી ગઈ. અને બુદ્ધ નાની અવસ્થાનો આ બાળક મનમુન થઈને એમને શરીર છોડી દીધા. એની ક્રિયા કરીને મેં અહીંયા આવ્યા છીએ. વીજળી પડી ગઈ. બત ભરી ગયા. હે ખીમ તમે ખમી ખાવ. હવે સદગુરુ વસે કટોકટ માં છો ને. આવો આંચકો મારી દીધો. આવી સદગુરુની રચના થઈ. જ્ઞાને એટલું પાયું. મુમુક્ષ સાધકોને નિયાલે એમ કર્યા અને લબરકો મોઢામાં મારી દીધો કે દેહરીયતા સુધી ભૂલાઈને એ શબ્દનો બોલ આવો રચના કરી દીધી. અહીં સર્વ સાધન થયો અરસ પરસ. અહીં રુદનથી શાંત બન્યા અને ધૂપ દેવાથી આરતીઓ થવા લાગી. વિધિ છે સહિત. મેં પાને તો એક જ ભાવ છે. જટલ લીમડો ઉગે એટલે બાપાના શરણે હોઈ જવું. બસ બીજી વાત નહીં. મેઘા આશ્વાસન દિયે છે ભગત એમ ન ઉગે ભાઈ. એમ ન ઉગે. મેઘા કઈ વરો મેઘા કઈ વેરા પૂરું થાય. ગામે ના ગાંડા સમાન માનવા લાગી ગયા. ઘડીક સમાધિએ પાદરી જાય ને ઘડીક ઘીરે જોવે. આમ થાય છે. ગત ગંગાએ જ્ઞાનમય રંગી દીધું બાપાએ. રવિરામે કે મનુષ્ય અવતાર પાવીને શરીર સૌના નાશ થાય છે. દિને રાત આ પુરુષે આપણને આ ઉપદેશ કર્યો છે ને આપણે જો એનાથી એટલા બધા કરગળીએ પણ એના જ્ઞાન થકી
જે અમર બોલને પાઈમાં અચાનક વયા જાતા અફસોસનો કોઈને પાર ન રહ્યો. હે રાવટીઓ નખાઈ ગઈ, બુંગણ બંધાઈ ગયા. 1 મહિના સુધી માણસનો અવરો જવરો એમને ચાલુ જ રહ્યો અને 1 મહિને ભંડારાની રચના કરે. ગુરુનો ભંડારો રચ્યો અને રવિને બેસાડ્યા ગાદી ઉપર ત્યાં ગુરુનો ભંડારો રચ્યો અને રવિને બેસાડ્યા ગાદી ઉપર ત્યાં રવિ રામ કહે આ ભાણ ગુરુને રવિ રામ કહે આ ભાણ ગુરુની એ ભાણ ફોજ મને દર્શાય એ ભાણ ફોજ દર્શાય પૂર્વ જન્મની કમા એને બેટા ભાણ ગુરુ રાયની આ પૂર્વ જન્મની કમાન એની પૂર્વ જન્મની જ્યાં જ્યાં નજર પડે માનવ દર્શાઈ જો ને હે બુંગણના ઓત થઈ ગયા હે. રામદાસ ને બાબાએ છેલ્લી વાત કરી હતી આ મૂંઝવણમાં કોઈને કહી શીખો નહીં. અટોલ ભગત ને વાત કરી બાપાએ હવે મારું સ્વરૂપ રવિમાં તમે જોઈજો, હું એમાં સમાવ છું. મારું શરીર પડી જાય છે પણ મારું જ્ઞાન બોધ એમાં સમાય છે. આ લક્ષ્યને હાંસલ કરો. સુંદર મજાનું કે ગાદી ગોઠવી દીધી. ખીમ અટોલ અહીં સર્વ પુરુષોએ મળીને રવિ સાહેબને ઊંચા આસને બેહાડીને ભાણ સ્વરૂપ જોઈને એની આરતી પૂજા કરીને શરણે શીશ નમાવી દીધા અને જ્ઞાનનો પ્રહાર ચાલુ થઈ ગયો. રવિ રામ કે મેં જ્યાં જ્યાં નજર ખેતરોમાં કરી ભાણ ફોજ મને દર્શાઈ જો ને બાપાની કમાઈ મને નજરે દેખાવા મળી ગઈ. આનો પુરુષાર્થ જો ગામો ગામ જઈને અલખ જગાવીને અનંત હંસનો ઉદ્ધાર કર્યો. રાજાથી રંગ મને દર્શાઈ જો ને જેનું હૃદય હલબલાવી નાખ્યું. આવો વિરાટ સ્વરૂપ વાણ બાપાનું એને ગરજરમાં આવ્યું એના ભંડારાની અંદર. ઘણા દિવસે ધીરે ધીરે બધા સ્થિર થવા લાગી ગયા. ઘડીક રવિ રામ આવે છે કમી જડા, ઘડીક ખીમ આવે છે મેપો સેવા કરે છે સમાધિની. એક જ જંખના ફળિયામાં જટ લીમડો ઉગી જાય ઈ જ મારો ધ્યેય છે. સમય જાતા ક્યાં વાર લાગે છે. હજી માણ માણ બધાયના ઘાર ઉજાણા તા બાપાની તિથિ આવીને ઉભી રહી. આયોજન કરવા માટે આ પુરુષો આવી ગયા. બે ચાર દિવસ અગાઉ આવીને આયોજન ચાલુ કર્યું છે ભાણ બાપાની તિથિનો. રવિ સાહેબ કહે છે ખીમને કે મેપાને ખબર નથી કે બાપાની તિથિ જેનું વર્ષ પૂરું થાય છે. બોલો ભરવાડ બે માણા દંપતી મન કર્મ વચન થી મહેનત કરે છે. પાણી લઈ આવું, દૂધ હાજર કરી દેવું,
જે કાંઈ અમારા જેવું કામકાજ હોય ઝટકીઓ શરીરને તોડાવી રહ્યા છે. અને એના મનમાં એ નથી કે તિથિ એટલે વરો પૂરું થયું કહેવાય. બસ એને તો એક જ લક્ષ્ય છે. બાપાએ કીધું કોટો કાઢે લીમડો તેદી વાત બપોરી થાય. આ લક્ષ્યને હાંસલ કરે. અને બાપાનો તીથોનો દિવસ ઉગતા જ મેઘા ભરવાડે પોતાના ફળિયામાં વાવેલા લીમડા ઉપર નજર પડી ગઈ ને કોટા દર્શાણા અને હરખનો પાર નહીં. મેઘા હવે આવું હોય તો તૈયાર થઈ જાઓ. ગુરુના દેશમાં હવે વાર નથી જરાય. સુંદર મજાના વસ્ત્ર ધારણ કરીને ગીત ગંગામાં આવીને આવ પુરુષો ઉભા રહ્યા. રવિરામને કહેવા બાપાના દેશમાં આજ જ જાવું. આવો ભાગ્યશાળી એને બનાવી દીધો. ધનિયા છે રવિરામ કે ધનિયા છે. બાણ ગુરુના એ બાળકને ધનિયા છે. શું બનવા લાગ્યું? ગોલીબડો ને અવધિ પૂરી થઈ. ભગત થયા એ તયા લીંબડો ને અવધિ પૂરી થઈ. અને મેપો ભગત થયા છે તયા. મની કમાય જેને બેટા ભાણ પુરાયની પૂર્વ જન્મની કમાય એની પૂર્વ જન્મની. હરખ હરખથી જાણે મોટો ઉત્સવ રચાણો હોય એમ બે માણા આનંદથી હાલવા લાગી ગયા. ગત મંડળની પાછળ ગામને નજર મંડાઈ ગઈ. ઓહો, નાગ જેમ કાતડીને છોડી દઈએ એમ જ તળાવને કાંઠે બેસી ગયા. બાજુ બાપાની સમાધિ ઓલી દિશામાં હામ્યા બેઠા. દેશ છોડી દીધા. લીમડો અવધિ પૂરી થઈ ગઈ કે અનુભવ રૂપી લીમડો ઘટમાં ઉદય થઈ ગયો. અને મેં બહુ ભગત થયો છે તૈયાર જોને હરખના તેડા આવી ગયા. સદગુરુની કૃપા પૂર્વની કેવડી કમાઈ. મેઘો ભગત ને મેઘાબાઈ સમાઈ ગયા. ગુરુ શરણની માય ડંકો મારી દીધો. વાણ બાપાના ચરણમાં કીએ છે રવિરામ શેલી કડીમાં કેવો ઘા માર્યો. અને આમ તિથિ ઉજવાણી તે દીવો તેવી જ તિથિમાં એના બાળકને ઉભા શરીર છોડાવી દીધા. વચન સિદ્ધ પૂરી શકે. જય જયકાર થયો બાણ ગુરુનો. અને કમીજડા ધામ બની જા. જયકાર થયો ઈ બાણ ગુરુનો. અને કમીજડા ધામ
બની રવિ રામ કહે એ ગુરુ ભાણ પ્રતાપે રવિ રામ કહે એ ગુરુ ભાણ પ્રતાપે એ ભાણ લીલા વર્ણન થાય એ આ ભાણ લીલાનું વર્ણન થાય પૂર્વ જન્મની કમાય જેને બેટા ભાણ ગુરુ રાય પૂર્વ જન્મની કમાય એની પૂર્વ જન્મની જય જયકાર થઈ ગયો ભાણ ગુરુનો ગત ગંગાની માઈ જો ને જય હો ભાણ સાહેબનો જય હો અને કમીજડા આમ ધામ બની જાય સંતનું સંત દર્શનનું ધામ બની ગયું હે રવિ રામ કહે ગુરુ ભાણ પ્રતાપે સદગુરુની કૃપા થકી હે મારા સદગુરુનું લીલાનું વર્ણન થાય છો ને આ પૂર્વ જન્મની કમાઈ છો ને આ મહાપુરુષનો સિદ્ધાંત શરીર તો બધાને પ્રાપ્ત થયું છે પણ આ લક્ષધારી પુરુષને આ ગત ગંગાનો આ ઝંડો નિજ નામનો રોપી દીધો ધર્મનો ધ્વજ ફરકાવી દીધો ખોબા જેવડું નાનું એવું ગામ ધામ બનાવી દીધું જુગ પલટે જેના ઉપર કોઈ ચોકડી મારી શકે નહીં આવે છે ગામો ગામથી અનંત પુરુષો એના શીશ નમાવાને કાય છો ને કમી જડા ધામ બની જાય અટાણે પણ ઈ લીંબડો બાપાની ડાયરીનો મેપા ભગતના ફળિયામાં જ ઉભો છે એનું કુટુંબ પણ અટાણે બાપા સુખી છે અને એના ફળિયામાં અંજવાળું દેખાય છે પાદરમાં ભરપૂર અંજવાળું ભર્યું સદગુરુ સંત ભાણ બાપાનું હે આવો કમાય વાળો હંસ છો ને આવો ભાણ સાહેબે જ્ઞાનના અનંત પુરુષોને અમૃત પાય પાઈને એક ટીપોઈ જેને ઉતરી ગયો એનો બેડો પાર થઈ ગયો છે આપણે ટૂંકામાં ટૂંકું વર્ણન આપ્યું છે મુખ્ય મુખ્ય પુરુષો પર નજર કરીને અનંત પુરુષનો ઉદ્ધાર કરી દીધો રવિ રામે ભાણ બાપાને હૃદયમાં સ્થાપન કરી દીધા શેરખીની અંદર બાપાજી આ બેસતાની આ ગાદી બનાવીને બાપાની ટોપી ત્યાં પથરાવી દરરોજ ત્યાં નમસ્કાર કરવાના બાપા હજરા હજુર સેવા ભાવ પ્રગટ કરીને રવિ રામે આવું જતનથી બાપાની ગાદીને શોભાવી દીધી અને કાયમ માટે અખંડ ગંગા જ્ઞાન ગંગા હૃદય ઘટમાંથી પ્રાગટ્ય લીધું અને અમીરસ પાવા જ લાગી ગયા ઈ ફોજ બંધ જ નહીં બાણ અસ્ત થયો ને રવિ નામ સૂર્ય ઉદય થઈ ગયો હે આથમમાં પણ જ નહીં જેને આખું જગત જાણે એવી ભાણ બાપાએ આવી જબરજસ્ત કમાઈ કરીને અનંત અંશનો ઉદ્ધાર કરીને સાહેબ પંક્તિમાં એ ધજાને કાયમ માટે જતન કરીને જાળવતા 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 એક પછી અનંત પુરુષો જાગૃત થતા ઉગમ ફોજ કહેવાય એટલે બાપા કહે હે ભાણ વંશની માય એના વંશ તમે છો આ ઉગમ ફોજ ગાયજો ને હરિજન જ્ઞાતિમાં જન્મ લઈને બાપાએ જબરજસ્ત પુરુષાર્થ કર્યો જેનો પડછાયો ન લેવાય જેનું શરીર જોતા ભાવ ન થાય પણ જ્ઞાનનો પ્રસાદ ગ્રહણ કરતા ખબર પડી જાય હે અનંત કમાઈ એને પણ દર્શાવી દીધી જીવારામને જીવન આપ્યું મરણ દીધું તું એનું ટાળી જોને મનસુખ રામના કાળને ઠેલો એને જીવન જોત જગાવી ધન ધન નેજા ધારી ધન હો પરચા ધારી આ મનને મકમ કરવા માટે કીએ જો આ પુરુષ જીવા બાપા હે
બાપાના ઓટા ઉપર જ ઢળી ગયા. માણસોને ખબર પડી દાદાશ્રી લઘુ દાદાને કે જીવા બાપાને કંઈક થઈ ગયું છે, દેહ છોડી દીધો એમ તો કહેવાય નહીં. દાદાએ નિરીક્ષણ કર્યું, કાંઈ રહ્યું જ નથી અને અહીંયા સત્સંગ હાલે. હવે શું કરવું? બાપાને પાસે ગઈ કે જીવા બાપાને કંઈક બાપા થઈ ગયું છે. કે કાંઈ ન થયું. અરે પણ કંઈક થઈ ગયું છે, ઉઠતા નથી, હાલો તો. બાપાને બેઠકથી ઉભા કરીને, કાંઈ ન હોય, બંધાણી માણસ ગાંજો બાજો જાજો પી ગયા હોય, મારા જેવું કાંઈ હોય નહીં, પણ હાલો તો ખરા બાપા. ત્યાં જઈને બધા નાડ બેડી તો તપાસી દીધી. એ જીવાભાઈ, જીવાભાઈ, આ જીવાભાઈ આ બધા મૂંઝાઈ ગયા છે ભાઈ, ઉભા થાવ, ઉભા થાવ. હર્ષમરણીને આ પુરુષ જાગ્રત થયો, જીવતદાન આપી દીધેલ છો ને, એ કોક જ પુરુષ જાણે છો ને. જીવા રામને જીવન આપ્યું, મરણ દીધું, જન્મ મરણ ઝાટકીને કાઢી દીધો, નિરંતર સાર જોને આ બાણ ફોજની માય. મનસુખ રામના કારણે ઠેલો, જીવન જ્યોત જગાવ મનસુખ બાપા રસોયા. બાપા એને એના ઓલામણા નામ પાડેલું વાલવો કે તાકીએ છે. એ સમયમાં રસોઈનું કામ સારું કરે, હારો સેવાનો લાભ લીધો, પણ મગજમાં ગરમી સડી ગઈ ને ચક્કર ખાઈને પડી ગયા રહોડામાં. રહોડાના ભાઈઓએ નિરીક્ષણ કર્યું, કાંઈ મનસુખ બાપા અમારી એવું નથી. હવે બાપાને વાત કરી કે મનસુખ બાપાને કંઈક થઈ ગયું છે તમારા વાલવાને. ભાઈ કાંઈ ન હોય, રસોઈ કરતા રસોઈની અંદર ગરમી લાગી હોય ને ચક્કર આવી ગયા હોય. ત્યાં પણ રહોડામાં લઈ આવીને એના કાળને ધક્કો મારી દીધો. અને એ પુરુષને બાપાની સમાધિના પાસે જ, બાપાની સમાધિ પાસે પગે લાગી ગોઠણ વાળીને આપણે ન્યા જ એની ટબોડી ફૂલની રાખવામાં આવી. આવી કમાઈ કરીને વૈયા ગયા. ધન હો નેજાધારી, ધન હો પરચાધારી, હરદમ સમરો તમને મેર કરો હવે મોરારી. હરદમ જો સમજને બાપા તો એ ક્યાંય વૈયા ગયા નથી. નામ રૂપે કાયમ માટે હૃદય કમળમાં અમર છે, પણ હરદમ હરદમમાં ધ્યાન દઈએ તો, એટલે શ્વાસ શ્વાસમાં. આ બાણ ફોજમાં ઉગમ ફોજ રચાણી એવી જ વસ્તુ બની ગઈ. જેમ રવિ રામ તૈયાર થઈ ગયા ને ગાદી સ્થાપીને જ્ઞાનનો ધોધ વહાયો, એમ દાદાએ આ પ્રકાશમાન ઉગારામ બાપાનું જળહળ જ્યોતિ નામ નાનું એવું બાંદરા ગામમાં આવા સમૃદ્ધ પુરુષ પાકી ગયા. વિશ્વમાં જગ જાહેર કરી દીધું. પણ કોઈ સમજણ સો કલશ ઢોળે જો ને સરખાવે તે ખબીરો પડે કે ઓહો. માટે આમ ભાણ ચરિત્ર ગવાઈ જો ને, કમીજડા ધામ બની જાય જો ને, હળવદમાં આનંદ છવાઈ ગયો હો. આવો સતાધારી પુરુષ અને આ એની કમાયું ડગલે ને પગલે જેને ગ્રહણ કરી શ્રીમદ બનીને પાર પડી ગયા બાપા. એમ સદગુરુ કૃપા થકી આપણે ભાણ બાપાના કાલાવાલા કર્યા છે. શબ્દ દેનાર સદગુરુ સંત છે. આ શબ્દ રૂપી પુષ્પમાં અમારા સદગુરુ સંતને અર્પણ કરીને આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. હાચવા નહીં અને જરૂર પડે પરત આપજો, જેના થકી એની સુગંધને અમે ગ્રહણ કરી શકીએ. એટલે ગુરુ ભક્તિ કોઈ જેવી તેવી વસ્તુ નથી બાપા. જ્યાં જ્યાં ડેરીઓની ઉપર ધજાઓ ફરકે છે એની પાછળ સદગુરુનો હાથ છે. એ નુગરા નથી બાપા, એને ભેદ છે જાણ્યો હે. આપણે કરી છે ભક્તિ એને નથી કરી. જગત જે કરે છે એ સદગુરુ સેવી. મન કર્મ વચનથી વચનને હૃદયમાં જેને ધાર્યું છે એના પર રચાણા છે. માટે ગુરુ બળ બાંધવો, ગુરુમાં પરિપૂર્ણ ધૈર્ય રાખી વિશ્વાસ બાંધવો. સુખદાતા આવી પ્રારબ્ધ પ્રમાણે હોય છે. એમાંથી નીકળવાનો માર્ગ પણ ગુરુના શરણમાં છે. પણ ત્યાં જઈને અહીં પ્રેમથી પૂછી જોવે તો આપ બળ કરે કઈ હોવાણ થાય એવું નથી બાપા, તો ઠાકવાનું જ છે. આવો મહિમા ભાણ બાપાનો. ટૂંકામાં ટૂંકું ને ઝડપથી આ રચનાને આપણે પૂરી કરીને આપણો કાર્યક્રમ પણ પૂરો કરીએ. જે આ ભાઈઓએ પુરુષાર્થ કર્યો છે એને પણ સદગુરુ સંત એની ભાવના પ્રમાણે લાભ આપે એવી આપણી ભાવના છે.
જય ઉગમેશ્વર દેવ વાલા, જય ઉગમેશ્વર દેવ, આરતી કરો ગુરુદેવા, ઉગમ પોજ હમે, જય ઉગમેશ્વર દેવ. ગંગા મળ્યા આપ દર્શન કાજે, હે પ્રભુ આપ દર્શન કાજે. ગત ગંગા મળ્યા આપ દર્શન કાજે, હે વાલા આપ દર્શન કાજે. માતા સંગે, સોનલ માતા સંગે, હરખી સ્વરૂપને રખી, વાલા જય ઉગમેશ્વર દેવ. આ ચરણ કમળ ચરણામૃત ચરણ ગ્રહી, હે પ્રભુ ચરણ ગ્રહે આપો. આનંદ આનંદ પ્રગટે, આનંદ આનંદ પ્રગટે, દાસ અંતર થાપો, વાલા જય ઉગમેશ્વર દેવ. ત્રિકમ રવિ રામ 33 કરોડ સાચે, હે પ્રભુ 33 કરોડ સાચે. નામ વચનમાં સમાયા, નામ વચનમાં સમાયા, ગુરુ ગમયા જે, વાલા જય ઉગમેશ્વર દેવ. નામ વચનમાં સમાયા, નામ વચનમાં સમાયા, ગુરુ ગમયા જે, વાલા જય ઉગમેશ્વર દેવ. બાણવંશની માઈ ઉગમ ભોજ ગાવે, હે વાલા ઉગમ ભોજ ગાવે. બાણવંશની માઈ ઉગમ ભોજ ગાવે, હે વાલા ઉગમ ભોજ ગાવે. નિગમ સાગરમાં લાભો નિતનાવે, વાલા જય ઉગમેશ્વર દેવ. ઉગમ નિગમ સાગરમાં, ઉગમ નિગમ સાગરમાં લાભો નિતનાવે, વાલા જય
જય ઉગમેશ્વર દેવ વાલા જય ઉગમેશ્વર દેવ પ્રભુ જય ઉગમેશ્વર દેવ આરતી કરો ગુરુદેવા આરતી કરો ગુરુદેવા ઉત્તમ પોજ હમે વાલા જય ઉગમેશ્વર દેવ બોલો સદગુરુદેવની